આ જમીન વેચી નાખવાની છે, દઈ દેવાની છે મારા વાલા। અને આ જે રોડ જાય તે પણ સારામાં સારો છે, અને અહીંથી પણ જે રોડ જાય અને મારા વાલા ફૂલ લોકેશન અને ફૂલ એમ માનો ને કે 3 પાણી। તમે એમ મને કહેતા હતા ને કે જે ઉનાળાનું વાવેતર થાય એવી જમીન અને ગામ ટચ, અને મારા વાલા તમારે અહીંયા તબેલો કરવો હોય તો બેસ્ટ જગ્યા છે। અને મારા વાલા કોઈને પણ કાંઈ પણ હું એમ કહું કે નારિયેળીથી માંડી અને અહીંયા કેરીનો બગીચો પણ બેસ્ટ અને સારામાં સારો થાય। અને અત્યારે તમે જે વાવેતર છે તેની પણ રધી જોઈ શકો તો આજુબાજુમાં ફૂલ લોકેશન અને સારામાં સારા એરિયામાં તમે વાડી ગોતતા હોય ને તો આ વાડીથી બેસ્ટ અને આ વાડીથી સારામાં સારી વાડી તમે ગોતવા જશો ને મારા વાલા તોય તમને મળશે નહીં। તો ચાલો આગળ પણ તમને વિઝિટ કરાવું મારા વાલા। તો અહીંયા મારા વાલા જે પાઇપની પણ સુવિધા છે, અડધું આ બાજુ ખેતર પીએ અને અડધું આ બાજુ ખેતર પીએ। તો મારા વાલા અહીંયા હું એમ કહું કે એક તો જે ડુંગરની રધી છે તે પણ તમે જોઈ શકો। અને મારા વાલા તમને એમ થાય કે હું સાસણગીરમાં બેઠો એવું લોકેશન તમારી માટે હું લઈને આવ્યો છું। તો ચાલો આગળ પણ તમને વિઝિટ કરાવું મારા વાલા। તો મેં તમને કીધું ને કે અહીંયા આંબો પણ જોરદાર ઉપજે, બરોબર। તો અહીંયા આંબામાં પણ 10 થી 12 મણ થી 15 મણ કેરી નીકળે અને અહીંયા ગોરસરી છે। અને મારા વાલા તમે આ રાવણાની પણ રધી જોઈ શકો। તો આવી વાડી બેસ્ટ વાડી, સારામાં સારી વાડી તમે કેદીકના ગોતતા હતા ને તો ચાલો પણ તમને આગળ પણ વિઝિટ કરાવું મારા વાલા। તો અહીંયા જે આપણે રસ્તો જે અણિયારી જાય ને તે અહીંયાથી જાય, બરોબર। આ બીજો પણ ડેલો આવી ગયો, અહીંયા પાણીનો ટાંકો પણ છે। અને મારા વાલા આપણે રહેવા માટે, બરોબર, ભાગ્યા માટે અથવા આપણે રહેવું હોય ને તો મસ્ત અને સારામાં સારું જે પીઢિયા વાળું મકાન પણ છે। તો અહીંયા જે બોર છે ને તેમાં 3 પાણી કમ્પ્લીટ છે। અને મારા વાલા હું એમ કહું કે આવી વાડી તમે કેદીકના ગોતતા હતા ને તો ચાલો પહેલા તમને આખી વાડીની સંપૂર્ણ વિઝિટ કરાવું, પછી તમને તાલુકો, જિલ્લો અને ગામનો સર્વે નંબર પણ કહી દો મારા વાલા। તો અહીંયા જે બીજું ભૂંગળું મેલેલું છે, બરોબર, જેથી કરીને આપણી આ જે વાડી છે ને તેમાં સંપૂર્ણ પાણી અલગ અલગ ટાઈપનું પીવરાવાઈ જાય। અને અહીંયા આવી ગયું પ્રાઇવેટ ટીસી। અને મારા વાલા આ જે ફરતો વંડો મારેલો છે તે પણ તમે જોઈ શકો। તો તમારે 1 પણ રૂપિયાનું રોકોલું કરવું ન પડે। અને મારા વાલા જે અહીંયા ભઠ્ઠી કહેવાય ને તો ભઠ્ઠીની એક્ઝેક્ટ આ બાજુમાં જમીન આવેલી છે। અને મારા વાલા જે સર્વે નંબરની વાત કરીએ ને તો આ અણિયારી ગામનો સર્વે નંબર છે। અને તાલુકાની વાત કરીએ ને મારા વાલા રાણા કંડોળા અને અણિયારીની વચ્ચે આ જમીન આવેલી છે મારા વાલા। રાણાવાવ તાલુકામાં આ જમીન આવેલી છે। અને જિલ્લાની વાત કરીએ ને મારા વાલા તો આપણા પોરબંદર જિલ્લામાં આ જમીન આવેલી છે। અને મારા વાલા 14 વીઘા જમીન છે, ટાઇટલ ક્લિયર છે, કમ્પ્લીટ છે। અને મારા વાલા હું એમ કહું કે 3 મોસમ તમારે અહીંયા કરવી ને તો 3 મોસમ થઈ શકે એમ છે। અને મારા વાલા બાગથી માંડી અને અહીંયા તમે કોઈ પણ જાતનું વાવેતર કરી શકો, પાણી હોય ને તો બધું થાય। એટલે આ જમીન તમારે લેવી ને તો નીચે આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરવાનું ભૂલતા નહીં। અને આવા નવા વિડીયો જોવા માટે અમારી આઈડીને લાઈક કરો, ફોલો કરો। અને જેને પણ અણિયારી ગામનો સર્વે નંબર લેવો હોય ને 3 પાણી કમ્પ્લીટ તેને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં। તમારે કોઈ પણ વસ્તુની લેવેચ કરવી ને મારા વાલા તો 97 266 15065 માં કોલ કરવાનું ભૂલતા નહીં મારા વાલા।